ભાવનગરમાં થયેલા લઠ્ઠાકાંડને લઈને હવે સુરત કોંગ્રેસે પણ આક્રમક વિરોધ નોંધાવ્યો છે। સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કરી રાજ્યમાં દારૂબંધીના કાયદાની કડક અમલવારીની માંગ કરી છે। કોંગ્રેસે શહેરમાં ચાલી રહેલા કથિત દારૂના અડ્ડાઓને ડ્રોન સર્વે કરાવવાની પણ માંગ ઉઠાવી છે। સાથે જ જો દારૂના કારણે વધુ મોત થશે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। ભાવનગર લઠ્ઠાકાંડના પડઘા હવે સુરત સુધી સંભળાઈ રહ્યા છે। સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। કોંગ્રેસે ભાવનગર લઠ્ઠાકાંડમાં જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે રાજ્યના ગૃહ વિભાગ સામે પણ ગંભીર આક્ષેપો કર્યા છે। સુરત શહેરમાં ચાલતા કથિત દારૂના અડ્ડાઓને લઈને કોંગ્રેસે તંત્ર સામે સવાલો ઉઠાવ્યો છે। શહેરમાં દારૂના અડ્ડાઓ ક્યાં અને કેવી રીતે ચાલી રહ્યા છે તેની તપાસ માટે ડ્રોન સર્વે કરાવવાની માંગ કરવામાં આવી છે। કોંગ્રેસનો આક્ષેપ છે કે રાજ્યમાં દારૂબંધી હોવા છતાં ગેરકાયદેસર દારૂનું વેચાણ અટકાવવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે। કોંગ્રેસે રાજ્ય સરકાર સામે દારૂબંધીના કાયદાની કડક અમલવારી અને ભાવનગર લઠ્ઠાકાંડમાં જવાબદારો સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। સાથે જ કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે કે જો દારૂના કારણે રાજ્યમાં વધુ મોત થશે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। વિપુલભાઈ શું રજૂઆત એના આજે આવ્યા છો? ગુજરાતની અંદર લઠ્ઠાકાંડ થયો છે અને લઠ્ઠાકાંડની અંદર લોકો મૃત્યુ પામ્યા છે। આ એક નાનું અમથું ટ્રેલર હતું, પિક્ચર હજુ મોટું બાકી છે। કારણ કે જે રીતે ગુજરાતની અંદર ચારે ચૌથે અને બારે બજાર દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા છે, ઝેરી પ્રવાહી વેચાઈ રહ્યું છે, જેના કારણે લોકો મરી રહ્યા છે। આજે ગુજરાતની પરિસ્થિતિ એટલી ગંભીર છે કે મહિલાઓ 6 વાગ્યા પછી ઘરની બહાર નીકળવા માટે એમના COP એટલે કે એમના પ્લોટની બહાર જ દારૂના અડ્ડા ચાલતા હોય છે। સ્કૂલની આજુબાજુ અડ્ડા ચાલતા હોય છે, કોલેજની આજુબાજુ અડ્ડા। આજે જંગલ રાજ જેવી પરિસ્થિતિ છે અને ગુજરાતના લોકો આક્રોશિત છે। અને આ જો દારૂના અડ્ડા બંધ નહીં થાય તો સુરત શહેર કોંગ્રેસ ગલીઓમાં જઈ શહેરી સોસાયટીઓ જ્યાં દારૂના અડ્ડા ચાલતા હતા ત્યાં જનતા રેડ કરશે। સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ નીતિઓને કારણે, નમાલી નીતિઓને કારણે ગામે ગામ અને શહેરોમાં ઠેરે ઠેર દેશી અને વિદેશી દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે। અને ભાવનગર જિલ્લાની અંદર જે લઠ્ઠાકાંડ સર્જાયો ને ઘણી મોટી સંખ્યામાં લોકોના મૃત્યુ થયા છે અને હજુ ઘણા યુવાનો એમાં સિરિયસ છે, એ જ બતાવે છે કે કડક દારૂબંધીનો કાયદો માત્ર ઓન પેપર છે। સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરનો કોઈ એક પણ પોલીસ સ્ટેશન, એક પણ એવો વિસ્તાર નથી કે જ્યાં દેશી વિદેશી દારૂના અડ્ડા કે નશાકારક પદાર્થોનું ધૂમ વેચાણ થતું ન હોય। પોલીસ તંત્ર દૂતરાજ બનીને બેઠો છે। પોલીસ સ્ટેશનનો જે વહીવટદારો છે એ બુટલેગરો સીધી રીતે ભાગીદારીમાં સંકળાયેલા છે। જાણે આ ભારતીય જનતા પાર્ટીનું સરકાર એ બુટલેગરોના સરકાર અને સમર્થનથી ચાલતી હોય એ નીતિ રીતે કાર્ય થઈ રહ્યું છે। આ તમામ મુદ્દાઓને લઈને સુરત શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી વિપુલભાઈ ઉદનાલાની આગેવાની હેઠળ કોંગ્રેસના ખૂબ મોટી સંખ્યામાં કાર્યકરો આગેવાનોએ આજે કલેક્ટર કચેરી ખાતે આ સૂત્રોચ્ચાર અને ધરણાનો કાર્યક્રમ રાખ્યો છે। અને આ શહેરમાંની સમગ્ર ગુજરાતમાં મહાત્મા ગાંધીની, સરદાર વલ્લભભાઈ પટેલની આ જન્મભૂમિ, કર્મભૂમિવાળા ગુજરાતમાં કડકપણે દારૂબંધીનો અને નશાબંધીનો અમલ થવો જોઈએ એ માંગ સાથે આજ રોજ અમે ઉતર્યા છે। પોલીસ તંત્રને હજુ અપીલ કરીએ છીએ કે તમે લોકો સુધરી જાઓ। તમારી પગાર ઓછી પડતી હોય તો સરકારમાં રજૂઆત કરો કે હરસંઘવી અમારી પગારનો વધારો કર, અમે સહકાર આપશું। પણ તમારી આ ભ્રષ્ટાચારી નીતિને કારણે ગુજરાતનો, સુરતનો યુવાધન જે બરબાદ થઈ રહ્યો છે એને ગમે તે ઘટીએ જેમ કેમ પ્રકારે અટકાવવું જોઈએ માંગ સાથે આજ રોજ અમે અહીંયા ધરણા કરી રહ્યા છીએ। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।